હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું એક મેક્સિકન ડીશ કેસાડિયા. આપણે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં તો ઘણી જ વાર ખાધી હશે, પરંતુ આ રીતે એકવાર ઘરેથી જરૂરથી બનાવજો. નાના મોટા સૌને પસંદ પડશે. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ લઈશું. તમે ઘઉં અને મેંદો અડધો અડધો પણ કરી શકો. આપણે હવે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને અહીં મેં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેર્યો છે. જો તમારી પાસે બેકિંગ પાવડર ના હોય તો તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો. આપણે હવે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને બરાબર મિક્સ કરી અને પાણી થોડું ઉમેરતા જઈ અને એનો રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લઈશું. આપણે એને બરાબર મસળી લઈશું અને ઢાંકીને લગભગ 15થી 20 મિનિટ માટે એને રેસ્ટ કરવા મૂકી દઈશું. આપણે હવે એને માટેનો એક સોસ પહેલેથી બનાવી લઈએ. તો એને માટે મેં થોડી માયોનીઝ લીધી છે. આમાં માયોનીઝ થોડી ઓછી યુઝ કરવાની હોય છે અને મેં એમાં પીઝા અને પાસ્તાનો થોડો સોસ ઉમેર્યો છે, જે એકદમ ઓપ્શનલ છે. આપણે એમાં ટોમેટો કેચઅપ ઉમેરી લઈશું, જે થોડો વધારે ઉમેરવાનો હોય છે. આપણે એમાં 1 ચમચી જેટલો ગાર્લિક બ્રેડનો મસાલો ઉમેરી દઈશું, જે રેડીમેડ મળે છે, અને બરાબર મિક્સ કરી લઈશું. તમે એમાં ખાલી ગરમ મસાલો પણ ઉમેરી શકો અથવા તો પેરી પેરી મસાલો પણ ઉમેરી શકો. તમને જેનો ટેસ્ટ ભાવતો હોય તે તમે ઉમેરી અને બરાબર મિક્સ કરી અને એને ઢાંકી અને આપણે સાઈડ પર રવા દઈશું. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો એને માટે મેં થોડું બટર લઈ લીધું છે એક પેનમાં, અને બટર પીગળે એટલે આપણે એમાં એકદમ ઝીણો સમારેલો એક કાંદો ઉમેરી દઈશું. જો તમે કાંદો નહીં ખાતા હોય તો તમે એની જગ્યાએ કેબેજ પણ ઉમેરી શકો. અને એને આપણે થોડું સાતળી લઈશું. એ સતળાઈ જાય એટલે આપણે એમાં થોડું લસણ ઉમેરી લઈશું. લસણ એકદમ ઓપ્શનલ છે અને એને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. આપણું લસણ પણ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં કેપ્સિકમને ઝીણું કટ કરી અને ઉમેરી દેવાનું છે. મારી પાસે ફક્ત ગ્રીન જ હતું તો મેં ગ્રીન લીધું છે. જો તમારી પાસે રેડ અને યલો પણ હોય તો એ પણ ઉમેરવું, તો એનાથી કલર ખૂબ સરસ આવશે. અને મેં એમાં કલર માટે થોડું ગાજરને ઝીણું કટ કરી અને ઉમેરી દીધું છે. તો હવે આપણે એને પણ મીડિયમ ગેસ પર સારી રીતે સાતળી લઈશું. અને હવે મેં લગભગ 1 વાડકી જેટલા મકાઈના દાણાને ઉમેરી દીધા છે. મારી પાસે મકાઈના દાણા થોડા કૂણા હતા તો મેં એને બોઇલ નથી કર્યા. અને આપણે એને મીડિયમ ગેસ પર સારી રીતે સાતળી લઈશું. આમાં મસાલા ખૂબ ઓછા જાય છે તો આપણે એમાં થોડું મીઠું ઉમેરી લઈશું અને થોડું એવું સ્વાદ પ્રમાણે આપણે ચીલી ફ્લેક્સ ઉમેરશું. બાળકો ખાવાના હોય તો થોડું ચીલી ફ્લેક્સ તમારે ઓછું ઉમેરવું. અને 1 વાડકા જેટલા આપણે લીલા ધાણાને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. હવે આપણે આમાં થોડું પનીર ઉમેરીશું. તો તમે પનીર એમાં છીણીને પણ ઉમેરી શકો, ક્યાં તો પછી આવી રીતે હાથથી ક્રશ કરી અને પનીરને આપણે ઉમેરી લઈશું. હવે આપણે 1 બટાકો જે મેં પહેલેથી જ બાફીને રાખ્યો હતો તેમાં છીણી લઈશું, જેથી કરીને આપણને બાઇન્ડિંગ પણ સારું મળે. અને આ રેસીપીમાં વધારે ચીઝનો ઉપયોગ થતો હોય છે, પરંતુ મેં થોડી ચીઝ ઓછી ઉમેરવી પડે જેથી કરીને આમાં બટાટાને ખમણીને ઉમેર્યું છે. અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી અને સાઈડ પર રવા દઈશું. આપણે હવે લોટને ફરીથી એકવાર સારી રીતે મસળી લઈશું અને એને આપણે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું. હવે આપણે એમાંથી એક લુઓ લઈ અને એને ચોખાના લોટમાં રગડોળી અને એકદમ મોટી એવી પતલી રોટલીઓ વણી લેવાની છે. મેં અહીં મોટી રોટલીઓ વણી છે. તમારે જો નાના કેસાડીલા કરવા હોય તો તમારે નાની રોટલીઓ કરવી. હવે આપણે રોટલીને વણતા જઈ અને એ બંને બાજુથી શેકી લઈશું. આપણે રોટલીને બહુ વધારે નથી શેકવાની. રોટલી પર થોડા આછા એવા ડોટ પડે એટલે આપણે રોટલીને કાઢી લેવાની છે અને આવી રીતે આપણે બધી જ રોટલીઓને તૈયાર કરી લઈશું. આપણી રોટલી એટલે કે ટોર્ટીલા સોસ અને સ્ટફિંગ આપણે રેડી કરી લીધું છે.
હવે આપણે એક રોટલી લઈ લઈશું અને એના પર આપણે જે સોસ રેડી કર્યો છે તે બરાબર સ્પ્રેડ કરી લઈશું. એના પર આપણે એક સાઈડ એવું સ્ટફિંગ મૂકી દઈશું. આપણે એના પર થોડી ડાઈસ ચીઝને મૂકી દઈશું અને એક જે ક્યુબમાં ચીઝ આવે છે તેને આપણે આવી રીતે છીણી લઈશું ઉપરથી અને બીજા પાર્ટને બંધ કરી થોડું હલકે હાથે આપણે એને પ્રેસ કરી લઈશું. મેં અહીં ખૂબ ઓછી ચીઝનો ઉપયોગ કર્યો છે. તમે તમારી પસંદ પ્રમાણે વધારે ચીઝ ઉમેરી શકો. હવે આપણે એક નોનસ્ટિક તવી લઈ લઈશું, એને થોડી ગરમ કરવા દઈશું અને મેં આમાં ઘીનો ઉપયોગ કર્યો છે. તો ઘીથી મેં એને બંને સાઈડથી ઘી લગાવી દીધું છે અને એને આપણે ધીમા તાપે ક્રિસ્પી થવા દઈશું. આવી રીતે આપણે જેટલી તમારી તવી પર માય એવી રીતે જોડે રોટલીઓ મૂકતા જઈશું અને એને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કરી લઈશું. મેં 2 રોટલીને ઘી લગાવી અને એર ફ્રાયરમાં પણ મૂકી દીધી છે. તમે ઘીની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો. આપણા તવી પરના કેસાડિયા પણ એકદમ બંને બાજુથી ક્રિસ્પી થાય અને રેડી થઈ ગયા છે. તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. આપણા એર ફ્રાયરમાં મૂકેલા કેસાડિયા પણ રેડી છે. હવે આપણે એને 4 પાર્ટમાં કટ કરી દઈશું, જેથી કરીને તમને સર્વ કરવામાં ઇઝી પડે અને ખાવામાં પણ ઇઝી પડે. તો રેડી છે ટેસ્ટી એવા આપણા કેસાડિયા. એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરવા જેવી મેક્સિકન ડીશ કેસાડિયા. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.